और बेटा कई काम હતું કઈ કામ હતું કેમ? અમારું ઘર છે, અમે બેસી પણ ના શકીએ? ના 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 બેટા તમારું જ ઘર છે બેસો એટલે કઈ ટેન્શનમાં છો તમે ના ના, ખુશ છું, બહુ જ ખુશ છું આજે તો, ને ખુશખબરી તમને આપવા આવી છું. અરે વાહ સરસ 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 બોલો 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 શું ખુશખબરી છે આ હરિદ્વારની ટૂર જાય છે, તો મેં તમારું નામ લખાવ્યું છે અને રાતે નીકળવાનું છે. અરે પણ બેટા મને પૂછવું તો જોઈએ ને એટલા જલ્દી તું કહીશ તો કઈ રીતે જવાશે ને પૂછવું જોઈએ એટલે શું? હવે તમને જાત્રા કરવા મોકલીએ એ સારું કામ કરી એમાંય પૂછવાનું? એમ નથી બેટા તમે તમારા વિચારો બહુ સારા છે અમને વડીલોને જાત્રા કરવા મોકલો પણ આમ તાત્કાલિક કઈ રીતે મારે જવું જિંદગી અને મરણ કેમ અચાનક જ થાય? એમ યાત્રાઓ પણ અચાનક જ પ્લાન થાય. તમે કોઈ યાત્રાને વર્ષો સુધી પ્લાન કરો ને તો તમે ન જઈ શકો, પણ તમે અચાનક જવાનું નક્કી કરો ને તો નીકળી જાઓ. ના 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 મીરા આ રીતે મારે તાત્કાલિક હું તૈયાર નહીં થઈ શકું ને મને કોઈ જવાની ઈચ્છા નથી ને ત્યાર નહીં થશો ને ત્યાર નહીં થઈ શકવું એટલે કે તમારે દુલ્હન નથી બનવાનું પપ્પાજી. તમારે ફક્ત ને ફક્ત થેલો લઈને બસમાં બેસવાનું છે, એ પણ અમે મૂકવા આવીશું તમને. તૈયાર નહીં થઈ શકવું એટલે પૈસા ભરાઈ ગયા જ ત્યાં. અરે પણ બેટા કમસે કમ પહેલા તમારે મને પૂછવું જોઈએ અત્યારે મારી દવા ચાલુ છે બધા ટાઈમિંગ મારે એડજસ્ટ કરવા પડે કઈ રીતે સેટિંગ આવે એ કયો તમે જાણે તમે તો પીએમ છો ઇન્ડિયાના કે તમે ઘરની બહાર પગ મૂકશો ને તો ઘર નહીં ચાલે. જોવો, તમને જાત્રા પર મોકલવાની અમારી ઈચ્છા હતી ને અમને પણ છે ને અચાનક જ ખબર પડી, કોઈ પહેલાથી ખબર નહોતી. અને પાડોશના 4-5 લોકો જાય છે તો અમને લાગ્યું કે અમારા વડીલ પણ જાય સાથે, પણ વડીલને ખબર નહીં ઘર મુકાતું નથી. ઘરમાં કઈ દાટ્યું છે પપ્પાજી? ના ના બેટા એવું નથી એવું જ છે, ઘરનો મોહ નથી મુકાતો. બૈરાઓની જેમ ઘરની પંચાયત કરવાની આદત હોય ને એને આવું જ થાય. શું તમે વાત કરો છો આવી ગુજરાતીમાં જ બોલી, ના સમજાય હોય તો ફરી બોલું. બૈરાઓ જેવી આદતો મૂકો અને પુરુષ બનો. જ્યારે હોય ત્યારે વહુ શું રાંધે છે, વહુ કઈ સાડી પહેરીને બહાર નીકળી, વહુએ કેટલું કામ કેવા સમયે કર્યું ને વહુ કોની સાથે શું વાત કરે છે, આ પંચાયતમાંથી બહાર નીકળો ને ભગવાનનું નામ લ્યો. એટલે મને લાગે છે તમે મારાથી એવો કંટાળી ગયા લાગો છો લો બોલો, એમાં કહેવાની ક્યાં વાત છે પપ્પાજી? તમને અંદરથી જ ખબર પડી જવી જોઈએ કે હું કેટલો ખરાબ માણસ હોઈશ કે મારી વહુ કંટાળી ગઈ છે. તમે પહેલા લગ્ન થઈને આવ્યા થઈ આવા નહોતા પણ ત્યારે તમે આવવા નહોતા, કેમ અચાનક બદલાઈ ગઈ મને હવે ખબર નથી પડતી તમે અચાનક બદલાઈ ગયા એટલે હું બદલાઈ ગઈ. પહેલા તમે નોકરી કરતા હતા, ઘરની બહાર જતા હતા, હવે 24 કલાક ઘરમાં મારા માથા પર તાગડ દિન ના કરો તો હું તો બોલવાની જ છું. મતલબમાં તમારે મારાથી આઝાદી જોઈએ છે એ કયો ને મતલબ છે? હા, સીધી જ વાત છે. તમારાથી આઝાદી નહીં મળે ને તો હું ગળા ફાંસો ખાઈને મરી જઈશ અને કાં તમને સરખે જીવવા નહીં દો. ના 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 બેટા એવું નહીં કરતા મારે લીધે તમારું ઘર ભાંગી એવું હું નથી ઈચ્છતો કાંઈ નહીં બધું મારું પેકિંગ કરીને નીકળી જાઉં છું હા, આ જવાબ આપવાનો હતો પહેલા શાંતિથી આવો મસ્ત જવાબ આપ્યો હોત ને તો હું તમને 5000 રૂપિયા વાપરવા આપત, પણ હવે તમે આડોડાઈ કરી, મારી સામે બોલ્યા એટલે હવે નહીં મળે. તમારો ખર્ચો તમારે જાતે ઉપાડવાનો રહેશે. ત્યાં ટિકિટ કરાવી આપી છે એ અમે કરાવી છે. કાંઈ વાંધો નહીં બેટા જેવી તમારી ઈચ્છા. મારી નહીં, ભગવાનની ઈચ્છા કે તમને ઘરની બહાર કાઢે છે. જીવી લો 2-5 વર્ષ, કાલ ટપકી જશો, કોણ પાછળ આવવાનું? એ વાતે સાચી હવે કેટલું જીવવાનું કાંઈ નક્કી નથી તો હવે તો બીજો કોઈ રસ્તોય નથી મારી પાસે હા, અને ત્યાં જાઓ ને, મંદિરોમાં જાઓ, કોઈ માણસો સાથે બેઠા હોય, વાતો ચીતો કરતા હોય ને તો ઈશ્વરની વાતો કરજો, જ્ઞાનની વાતો કરજો અને સારી વાતો કરજો. ત્યાં અમારી ખોદણી ન કરતા જઈને કે મારા દીકરા અને મારા વહુએ મને જબરજસ્તી મોકલ્યો છે. સારું છું બેટા તમે મને આ ઉંમરે એટલું જ્ઞાન દીધું કારણ કે હું તો અબૂઝ માણસ ભણેલ ગણેલ નહીં એટલે મને એટલું બધું જ્ઞાન ન હોય તમારી જેટલું તમે બધા ભણેલ ગણેલ રહ્યા ઠીક છે કાંઈ વાંધો નહીં તમે ખુશ રહો કાંઈ નહીં હું જાત્રામાં જાઉં છું કેટલા દિવસ રહેવાનું છે ત્યાં એ પૂછ્યું હતું તમે 15 દિવસ, મહિનો દિવસ જેટલા રાખે ને એટલા રોકાઈને જ આવજો નિરાતે. અને કોઈ મંદિરમાં જગ્યા થઈ જાય ને તો રહેવાની છૂટ છે, કોઈ રાહ નહીં જો. ઠીક છે સારું બેટા હું તો જાઉં છું ભગવાન, માંડ છુટકારો મળ્યો. જામિની હો તમે હમ. ફાઇલ બની ગયું શાક? હા બની ગયું છે. વેરી ગુડ. મમ્મી, આ તમે મને કીધું નતું કે મારે તમારો કબાટ સાફ કરવાનો છે? હા તો એ હું સાફ કરતી હતી હા તો તો એમાંથી મને આ ફાઇલ મળી છે. શેની છે?
તમને નથી ખબર આ ફાઇલને તમે નથી ઓળખતા? નહીં તો આમ કાગળિયા છે, મને ખબર નથી. કાગળિયા છે અને આમાં છે ને પપ્પાએ પોલિસી કરાવી છે તમારા નામની. મારા નામની હમ ક્યારે કરાવી છે? મને તો કોઈ દિવસ નથી કીધું. પણ મમ્મી પ્રશ્ન શું છે ખબર છે? આ પોલિસી વિશે તમે અમને જાણ કેમ ન કરી? કેમ કે તમને નહોતી ખબર. કેમ માની લઈએ, પણ પોલિસી જે હોય ને એમાં વારસદારનું નામ પણ હોય અને આમાં પણ લખ્યું છે. એટલે પપ્પા ગયા, એમને તમારા નામે પોલિસી કરાવી હતી, તો એ પોલિસી તમે જે વારસદાર ગણો એને મળવી જોઈએ, બરાબર? એટલે મારા દીકરાને એમ? રાઈટ, તમારા દીકરાને એટલે કે આદિને મળવી જોઈએ. પણ આમાં જો શું લખ્યું છે? વારસદારમાં કોનું નામ છે? અશોક કુમાર. અશોક કુમારનું નામ? હા, તો તમારી પોલિસી ઉપર હક કોનો લાગે? આદિનો લાગે ને. તો અશોક કુમારનું નામ શું કરે છે અહીંયા? બેટા મને તો કંઈ ખબર જ નથી. જ્યારે તમારા સસરા હતા ને ત્યારે એ બધી આવું કરતા હતા, બેંકના કામથી લઈને ટોટલ કામ. મેં કોઈ દિવસ ધ્યાન આપ્યું જ નથી, એટલે મને ખબર નથી. ઠીક છે, બની શકે એવું હશે, પણ હવે તો ખબર પડી ગઈ ને. તો તમે હયાત છો ને, તો તમારે આ પોલિસી ચેન્જ કરવી હોય ને, એટલે કે વારસદાર ચેન્જ કરવું હોય ને, તો તમે કરી શકો છો. તો જ્યારે આદિ નવરા હશે ને ત્યારે આપણે છે ને આમાં નામ ચેન્જ કરાવી આવશું. આદિનું નામ કરાવી દેશું વારસદારમાં. પણ હવે તમારા સસરાએ જે કરાવ્યું છે એ બધું રેડી જ હશે, એમાં હું કામ ફેરફાર કરવો છે? રેડી ક્યાંથી હોય? આમાં અશોક કુમારનું શું કામ છે? પોલિસી પપ્પાએ કરાવી છે, તમારી છે, તમારો દીકરો આદિ છે, તેમાં અશોક કુમારને શું કામ મળે? કઈ 1-2 લાખની નથી, પૂરા 20 લાખની પોલિસી છે. 20 લાખ રૂપિયા? એટલે 20 લાખ રૂપિયા મળશે મને? હા, અને તમારા ગયા પછી આ અશોક કુમારને મળશે. પણ એવું તો ન થવું જોઈએ ને, પપ્પાના ગયા પછી આ બધું અમારું હોય અને તમારા ગયા પછી પણ અમારું હોય. પણ બેટા તમારા સસરાએ જો કદાચ આ કરાવ્યું હશે તો એના રૂપિયા એ અશોક કુમાર પાસેથી જ લીધા હશે, એટલે એનું નામ હશે. પણ મને એક વાત નથી સમજાતી. આ પોલિસી તો જૂની છે. બેનબાના લગ્ન હમણાં થયા, તો પછી આ પોલિસીમાં વારસદાર અશોક કુમાર કઈ રીતે હોઈ શકે? પપ્પા પહેલેથી ઓળખતા હતા? મને તો નથી ખબર બેટા, હા કેવી રીતે કર્યું, મને તો કાંઈ ધ્યાન જ નથી દીધું કોઈ દિવસ. ભલે નહીં રહ્યું નામ અશોક કુમારનું, હું ફેર પડવાનો છે? એટલે તમારે બધું તમારી દીકરીને દઈ દેવું છે? અમે સાચવીએ તમને, એને બધું આ માલ અશોક કુમાર લઈને જાય એમ કોઈ જરૂર નથી. આમાંથી બેનબાને અને અશોક કુમારને કાંઈ નહીં મળે. આ 20 લાખ રૂપિયા ઉપર અમારો હક છે. ભામિનીઓ તમે આવું કેમ વિચારો છો કે આ બધું અશોક કુમાર લઈ જાય, મારી દીકરી લઈ જાય એમ? હા, તો ગડપણમાં તમને સાચવશે કોણ? અત્યારે તમારું ધ્યાન કોણ રાખે છે? અમે લોકો ને. અને જ્યારે કોઈ વસ્તુ મળવાની વારો આવે તો ત્યારે અશોક કુમારને આપી દેવાનું બધું. તમારી ફરજમાં આવે છે ને મને હાચવવી. તો તમારી એ ફરજમાં આવે છે કે તમે બધું તમારા દીકરાને આપો, ના કે દીકરીને જમાઈને. હા તો બધામાં તો આ મિલકત બધી એની જ છે ને, હું કઈ થોડી હારે લઈને જવાની છું? પણ આમાં તો લખ્યું છે 20 લાખ રૂપિયા તો એ લઈને જશે ને. અરે આ પોલિસી છે નાની, મને ખબર જ નથી ને કદાચ મળે તો હું થઈ ગયું? તમારી નણંદ છે. નણંદને મારે 20 લાખ રૂપિયા નથી દેવા. નણંદ અહીંયા આવે જ્યારે એને ખરાબ સમય હોય આપણે મદદ કરે, બધું બરાબર છે, પણ સવાલ 20 લાખ રૂપિયાનો છે. 20 લાખ રૂપિયા તો એને નહીં જ મળે. જો દામિની, તમે ખોટા આટ પકડો છો. તમે જે વિચારો છો એવું કાંઈ નથી. કદાચ એને મળશે ને તો પણ એ પૈસા આપણને આપી દેશે. રાખે એવા માણસ નથી. એવા હોત ને તો ક્યારનું એ કહી દીધું હોત. અને મને તો લાગે છે તમને બધી ખબર જ હતી, પણ તમે બધી વાત છુપાવો છો. દામિની, મને કઈ નથી ખબર. ખબર હોય તો હું વાત કરી દઉં ને મારા દીકરાને. કોઈ દિવસ દીકરો ને જમાઈ એટલા વાલા લાગે છે કે પોતાના સગા દીકરાને એટલો દવલો કરી નાખ્યો. હા તમે શું બોલો દામિની વહુ? મેં કોઈ દિવસ મારા દીકરા વિશે એવું વિચાર્યું પણ નથી ને તમે આવા શબ્દો બોલો છો? આવા તો એકવાર આદિ આવે ને પછી એ જ તમારી સાથે વાત કરશે. એવી ખોટી મગજમારી હું કરવાની જરૂર છે? કરવી પડે. 1-2 લાખનો સવાલ નથી, 20 લાખ રૂપિયાનો સવાલ છે. અને 20 લાખ રૂપિયા છે ને ત્યારે ભેગા કરતા ફીણ વળી જાય. હા જો મને કંઈક ખાવા માંડ્યું. તમે આવી રીતના વાત ન કરો, લઈને ઝઘડો મોટો થશે ઘરમાં. અને રૂપિયા તો કાલ આપણે કમાઈ લેશું. મૂકો ને આ વાતને, અહીંયા પત્તા. તો રૂપિયા પણ અશોક કુમાર કાલે કમાઈ લેશે ને. આ અમને કમાવા દો. હા, રમી લીધું એની સાથે? શું બોલ ને, આ જૂની ફાઇલ ને શું લઈને ફર્યા કરે છે? શું છે? જૂની ફાઇલ છે પણ એમાં વસ્તુ જે છે ને એ જોવા જેવી છે. આ પપ્પાના વીમા પોલિસી. આ તો કુમારના નામે.
યસ, પપ્પાએ કરાવી હતી અને મમ્મીને આ વાતની જાણ ય નથી. આના તો બધું પ્રીમિયમ ભરાઈ ગયું છે. એટલે રકમ કેટલી છે આની? 20. 20 લાખ? એટલે કે જેદી તેદી આ મમ્મી જશે ને પછી આ બધી રકમ અશોકભાઈને મળશે. એટલે અરે કે ના, ના. અશોકકુમારને મળશે. અશોક કુમારને કેવી રીતના મળે? તું મને કે પપ્પાએ પોલિસી લીધી હતી, વીમા પોલિસી, તો એનો હકદાર તો હું બનું ને, મને મળે ને. મને ખબર છે પપ્પાએ મમ્મીના નામની કરાવી હતી, પણ મમ્મીએ છે ને અત્યાર સુધી આપણે અજાણ રાખ્યા. મેં વાત કરીને તો મને એવું કહ્યું કે મને તો ખબર જ નહોતી બટા, તારા પપ્પાએ કરાવી હશે. પપ્પા આવું કેવી રીતના કરી શકે? અરે જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એમને આ વાત પણ નહોતી કરી, અને અચાનક તે અત્યારે આ ફાઇલ બતાવી ત્યારે ખબર પડી કે પપ્પાએ આવી કોઈ પોલિસી ઉતારી છે. આદિ આ તો સારું થયું કે મમ્મીએ મને કબાટ સાફ કરવાનો કીધો હતો અને મેં કબાટ સાફ કર્યો. એમાં છે ને બધા ડોક્યુમેન્ટો જે વધારાના હોય ને એ ફાડી ફાડીને ફેંકતી હતી, એમાં ફાઇલ મળી ગઈ. સમજી ગયો. આપણી સાથે કોઈ રમત રમવામાં આવી છે તો જ પપ્પાએ આપણને વાત ના કરી હોય ને. અને પપ્પાના અવસાન પછી મમ્મીએ તો આપણને વાત કરવી જોઈએ ને, તો મમ્મીએ પણ વાત નથી કરી. અને આટલા બધા જમાય વાહલા છે ના, મને એ કહે ને તું. એ તો સાવ અજાણ બની ગયા હતા. હું વાત કરીશ મમ્મી સાથે, બરાબર રીતે વાત કરીશ ને કહીશ કે આમાં સુધારા વધારા કોણે કરાવ્યા હતા અને આ નિર્ણય કોણે લીધો હતો. હું માનું છું કે ચલો મમ્મીને નહીં ખબર હોય કે આવી રીતે બધું છે, પોલિસી છે, અશોક કુમારના નામે છે, એટલે મેં એમને એવું પણ કહ્યું કે મમ્મી કઈ વાંધો નહીં, તમને નથી ખબર ને તો જ્યારે આદિ નવરા હશે ને ત્યારે આપણે જઈશું અને વારસદારમાં જેનું નામ છે ને એ બદલાવી નાખશું, કારણ કે પોલિસી તો તમારી છે ને, તમે તો નામ ચેન્જ કરી શકો, પ્રીમિયમ એ ભરાઈ ગયું છે. તો શું કીધું ખબર છે? ના 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 ના, તારા સસરે જે કર્યું બરાબર જ છે. એમણે અશોક કુમારનું નામ લખ્યું છે તો સમજી વિચારીને જ લખ્યું હશે. એટલે મમ્મીને સાચવવા ના આપણે, અને પૈસા બધા અશોક કુમાર લઈ જશે. એટલો વારો તારો? આ બધું છે ને કદાચ મમ્મીએ જ કર્યું હશે, ખબર નહીં. હું તને કેટલી વાર કહેતો હતો કે મમ્મી સાથે છે ને જરા બાંધવાનું ઓછું કર ને, પ્રેમ આપ એમને, પ્રેમ. વારસદાર અત્યારે નક્કી ન થાય, જ્યારે પોલિસી કરાવી હોય ને ત્યારે નક્કી થાય. હા પણ ત્યારેય તે કદાચ ક્યાંક આમ તેમ થયું હશે. હવે ખબર નહીં શું નિર્ણય લીધો હશે એ લોકોએ કે મારું નામ ના લખ્યું. ત્યારે હું લગ્ન કરીને નહોતી આવી, તમે બરાબર નહીં રહ્યા હોય. તો હું વાંકમાં આવી ગયો. પણ આ તો ખોટું કહેવાય. આવું ન થવું જોઈએ. 20 લાખ રૂપિયા હાથમાંથી જતા રહે અને જમાઈને મળે. મારાથી તો આ બિલકુલ નહીં જોવાય ભાઈ. 20 લાખ રૂપિયા કેમ થાય ખબર છે તને? મને બધી ખબર છે, એટલે જ તે તમારી માને કહેતી હતી. પણ તમારા મમ્મી એકના બે ન થયા, કહે છે કે ના જે છે ને એમ જ રહેવા દેવાનું છે. હું આ પોલિસી છે ને આદિના નામે નહીં કર. નો શું કામ કરે? હું કરાવીશ. તે તારી જે પ્રયત્ન કરી લીધો ને, હવે જો હું શું કરું છું. ગમે તે થઈ જાય પણ મમ્મી સાથે વાત કરીને ઝઘડો કરીને પણ હું પોલિસી મારા નામ પર કરાવીને રહીશ. ઝઘડો નહીં કરતા, ઝઘડો મેં કરી લીધો છે. તમે હવે પ્રેમથી વાત કરજો, કારણ કે ઝઘડો કરવાથી એ કંઈ સમજવાના નથી, માનવાના નથી. હા, એ વાત પણ સાચી. તે ઝઘડો કર્યો છે તો હું હવે પ્રેમથી સમજાવીને વાત કરવાની કોશિશ કરું અને જાણવાની કોશિશ પણ કરું કે આવું બધું નક્કી ક્યારે થયું હતું, તો મને કેમ એકવાર પણ કોઈ પૂછ્યું નહીં. પણ આદિ, કદાચ તોય મમ્મી ન માન્યા તો કંઈક નવું વિચારવું પડશે. કદાચ મને એવું લાગે છે કે આજે આપણો એક પરિવાર છે ને એમાં મોટો વિવાદ થશે આ 20 લાખ માટે. બેનબાને ખબર છે? નામામાં લખેલું છે, મમ્મીને ખબર છે અને ફાઇલ છુપાવેલી હતી, તેનો મતલબ સીધો હશે કે એને પણ ખબર જ હશે. એ બધાએ આપણાથી આ વાત છુપાવીને રાખી છે. પેલા જાણી લો તમે કે શું છે ને શું નહીં. અશોક કુમાર બહુ હોશિયાર છે, આવા વિચાર્યા નહોતા. હા હા, ઝીણી આંખ વાળો 20 લાખ રૂપિયાનો માલિક. કોઈ છે ઘરમાં? મમ્મી, મમ્મી પણ કેટલી રાઈડ ઉપાડી. બેસ. નીચે બધે આંટો મારીને આવી, કોઈ દેખાયું નહીં. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? એકદમ મજામાં છું. કેમ કોઈ ઘરે દેખાતું નથી? ગયા છે શાકભાજી કાક લેવા. ઘરમાં કોઈ ન હોય ને તો મજા બહુ આવે હો મમ્મી. આ મેં પણ મારા સસરાને મોકલ્યા છે આજે, બસમાં બેસાડી જ દીધા કે નીકળો જ અહીંયાથી. પણ ક્યાં મોકલા? જાત્રાએ. હા તો ભલે, મને એમ છું કે મોકલી દીધા એટલે કે ધમમાં નથી મોકલી દીધા ને. તો ત્યાંય જાય, ઉંમર થઈ ગઈ છે હવે, કાંઈ એટલું બધું બીવાનું ન હોય. હા
તો સારું લે તે મોકલી દે ને બહુ સારું કર્યું. હવે તું એકલી થઈ ગઈ, હવે તારા ઘરમાં મજા પડી જાય. મજા તો શું મમ્મી, પણ છે ને ડોસો આખો દિવસ લોહી પી જતો હતો. પેલું જોઈએ છે, પેલું જોઈએ છે, ચા પીવી છે. ખાવામાં પણ એટલા નાટકો હતા ને એના હું કંટાળી ગઈ હતી. એટલે મેં તો ચોખ્ખી ભાષામાં કીધું, કાં તો જાત્રાએ જાઓ ને કાં તો જ્યાં મજા આવે ત્યાં જાઓ, પાછા આવવાની કોઈ જરૂર પણ નથી. નાટક કરે ને તો સોફું કહી દેવાનું, જે છે ને ખાઈ લો, નકર ઈ નહીં મળે. બહાર જાઓ નકર ખાવાને કે મંદિરોમાં. હવે મહિનો દી શાંતિ. અને મેં તો એમ કીધું છે કે મંદિરમાં ક્યાંય જગ્યા મળે ને તો રોકાઈ જજો, કોઈ રાહ નથી જોતું અહીંયા. ઉપાધિ જ નહીં તારે. તો શું? પવિત્રા તો નહીં આખી જિંદગી આ ડોહલાውን હાંસી તો આપણી જિંદગી અડધી આવી થઈ જાય. તમે ફોનમાં શું કહેતા હતા મને? હા, હું તને એમ વાત કહેતી હતી કે આ તારા પપ્પા ગયા ને ત્યારે મારી માટે પોલિસી કરાવીને ગયા છે. લે, તો મને કેમ નથી ખબર? તને હું, મને આ વાતની ખબર નહોતી કે તારા પપ્પાએ મારા નામની પોલિસી કરાવી છે. અને તને ખબર છે એમાં ઓલા શું કહેવાય એમાં નામ, આ વારસદાર, વારસદારમાં કોનું નામ છે ખબર છે? કોણ? અશોક કુમારનું. સાચું? હા પણ મમ્મી ત્યારે તો મારી સગાઈ પણ નહોતી થઈ ને. હા, પણ એ મને નથી ખબર. પણ તારા પપ્પાએ ક્યારે પોલિસી કરાવી એ મને નથી ખબર. તો પછી બધી ક્યાંથી ખબર હોય? પણ આ તો દામિની ઘર હારું કરતી રીતે મારા કબાટમાંથી ને પોલિસીની ફાઇલ નીકળી. એ પોલિસી સત્યાનાશ! ફાઇલ ગઈ ગઈ ને એના હાથમાં જ ગઈ. મમ્મી તમે તમારો કબાટ શું કામ અડવા આપો છો એને? ક્યારેકના પૈસાને ઘરેણા ચોરી લેશે ને તો કાંઈ નહીં થાય. ના ના આવે એમ નો સોરે. એમ વસ્તુ છે ને મેં લોકરમાં મૂકી હોય. હા, મને એ કહો કે કેટલા લાખની પોલિસી છે? પૂરા 20 લાખ. 20 લાખ રૂપિયાની? હા. અશોકના નામ પર? તો હાશ, મારો મતલબ છે વાવ, સારું કર્યું પપ્પાએ. પણ મમ્મી ભાભીના હાથમાં પોલિસી ગઈ તો એ અમને થોડી આપશે. એમ થોડું હાલે. વારસદારમાં જેનું નામ હોય ને એને જ મળે. અને મને ઘણી કોશિશ કરી પૂછવાની કે આ માનું નામ કેમ છે ના તે કર્યા એમ જ સવાલ, પણ મને તો ખબર હતી નહીં એટલે મેં કહી દીધું. પણ એ એવું ઈચ્છે છે કે આ પોલિસીમાં જે વારસદારમાં નામ અશોક કુમારનું છે ને એ ફેરવી ને આદિત્યનું નામ ચડાવવું છે. એમ થોડી હોય, એ કેવું થોડી કરવાનું છે બધું કાંઈ. બિલકુલ નહીં એટલે નહીં. અશોકનું નામ છે ને તો અશોકનું જ નામ રહેશે. અરે પપ્પા કઈ ગાંડા થોડી હતા, જે કરીને ગયા હોય ને જાણી જોઈને વિચારીને જ કરીને ગયા હોય. લો આવ્યા મોટા નામ બદલવા વાળા. તને કદાચ દામિની આ બાબતે વાત કરે ને તો તારે હાય હા રાખવાની, કાંઈ હોંક મોંક ટ નહીં બોલવાનું, બરાબર? ઠીક છે, પણ તોય વાત તો હું કરીને જ રહીશ એકવાર. અને જો વધારે પાવર કરશે ને તો કહી દઈશ કે જેનું નામ હશે એને બધું મળશે. કદાચ નહીં ગમે એટલો પાવર કરે પણ આ પોલિસી મારા નામે છે એટલે મળવાનો હકદાર વારસદારમાં જે નામ હોય એને જ હોય. તું હું કેમ ઉપાધિ કરશું? હું થોડી એવું કઈ લખાણ કે લેખિત આપું છું કે આ બધી પોલિસી મળે એ બધી મારા આદિત્ય દીકરાને જ મળે એમ? હું છે ને અહીંયા એક દિવસ માટે જ આવી હતી, પણ હવે મારા કપડાં મંગાવી લઉં છું ને અહીંયા જ રોકાવાની છું. આ જ્યાં સુધી પોલિસીનો બધો મેળ નહીં પડે ને ત્યાં સુધી હું જવાની નથી. હવે હું તને ઈ જ કહેવાની હતી કે તું છે ને હવે અહીં વહી આય ને હમણાં અહીંયા રોકાણ જરૂર પડે ને તો જમાઈને કેજે અહીં વહી આવે. હાસ તો 2 જણા રોકાણ શાંતિથી રહ્યો. અમે તો ભોળા છીએ. અમે શું તમે ભોળા છો? આપણને ભોળવીને ક્યારે સાઈન કરાવી લઈ કોને ખબર છે? એટલે અહીંયા જ રહેવું પડશે મારે હવે. બહુ દાદાગીરી કરે ને જેમ તેમ બોલે ને આખું કાઢીને બોલે. હું તો છે ને સાની મની થઈ જાઉં. ચિંતા કરો હું આવી ગઈ જ ને, હમણાં જ પૂછી લઈશ. હા, એ વધારે પડતી હું કાંઈ બહુ બોલતી નથી. સાની મની થઈ જાવ એટલે ક્યાં જાય બોલવાનું બંધ કરી દે. પણ આ આપણે છે ને એટલી વાત તો જોવી જ પડશે જ્યાં સુધી પોલિસી ન પાકે ને. જો કે ભગવાન કરે જલ્દી મને ક્યાંક થઈ જાય ને તમને મળી જાય તો તમે સુખી. કઈ ચિંતા છે માણસને? તમને કહું છું, આ ડાગલા નથી કેતી. ચિંતા છે એટલે તો તું જોતી નથી? ગેમ રમું છું કે કંઈક નવા વિચારો આવે ને કંઈક ખબર પડે મને હું કરું. હતી ગેમ રમવાથી નવા વિચાર આવે તો શું કરવાથી આવશે? માણસને રમાડવાની કંઈક રીત હોય. તમારી બેન આવી છે. એમ? હા. તો કરું વાત. શું કરું વાત? નથી કરવાની એટલે તો કહું છું. તો વાત નહીં કરી તો ખબર કેવી રીતના પડશે? માથાકૂટ તો કરવી જ પડશે ને. માથાકૂટ કરવી પડશે હું માનું છું, પણ તમારા મમ્મી તો એકના બે થાય એમ છે ને, બરાબર? તો બેન આવ્યા છે, સમજો છો? આ બધાનો શું મતલબ થઈ શકે? તમારા મમ્મીએ ફોન કરીને બેનબાને બોલાવ્યા હોય, વાત કરી હોય, આપણને તો એ જ નથી ખબર ને.
અને એટલે બેનબા અહીંયા આવ્યા હોય. આપણને તો ખબર જ નથી કે આના વિશે બેનબાને ખબર છે કે નહીં. હા, તારી વાત સાચી છે. તે મમ્મી સાથે ઝઘડો કર્યો હતો એટલા માટે કદાચ મમ્મીએ વિચાર્યું હોય કે હવે આદિત્ય અને દામિની કંઈ કરે એ પહેલાં જ તે હું મીરાને બોલાવી લઉં અને જમાઈને પણ, જેથી કરીને એ લોકોએ જે નિર્ણય લેવો હશે એ લઈ લેશે અને ફટાફટ આ રૂપિયા સગે વગે કરી નાખે. બે પોસિબિલિટી છે. એક તો બેનબાને બધી ખબર છે અને એને ખબર છે તો એ આ બધું આપણને નહીં લેવા દે. તમે ઓળખો છો ને તમારી બેનને કેટલી લાલચુ છે? બેનને ઓળખું છું પણ કુમારને ઓળખું છું. કુમાર સારા માણસ છે, ભોળા માણસ છે અને તને એ ખબર છે કે કદાચ હું એને વાત કરીશ ને કે હું તકલીફમાં છું અને આ પૈસાની જરૂર છે, આપી દેશે. કુમાર આપી દેશે પણ તમારી બેન એવું થવા દેશે? નહીં થવા દે. અને આ 20 લાખ રૂપિયાનો સવાલ છે. 20 લાખ રૂપિયા હોય ને સામે તો ભલા ભલા માણસની નીતિ બગડે. કુમારને હું કહીશ, એક કામ કરો કુમાર, તમારું નામ તો લખેલું છે, મારું એડ કરાવી દઈએ. તોય 10 એને શું કામ દેવા છે? પણ ભલે ને અત્યારે 10 તો 10, એ 10 હું લઈ લઈશ ધંધા માટે, એ ચિંતા નથી. પણ મારું નામ એકવાર અંદર ઘૂસી જાય તો પછી મમ્મી કંઈ નહીં કહી શકે કે નહીં, અને એ લોકોનો જે પણ પ્લાન હશે એ બધો ચોપડ થઈ જશે. 10 લાખ તો આવશે. તમારી બેન એનું શું કરશો? તમને લાગે છે એ નામ એડ કરવા દેશે? હું કુમારને એવી રીતના ભોળવીને વાત કરીશ ને, કહીશ કે તમે વિચાર કરો, મારા પપ્પા, મારી માં, મારું ઘર, મારા પપ્પાના રૂપિયા અને નામ તમારું, કેટલું ખરાબ કહેવાય. કાલ સવારે બધાને ખબર પડશે કુટુંબ પરિવારમાં કે જમાઈને આ સસરાએ 20 લાખની પોલિસી લઈ આપી હતી અને એના નામ પર લખ્યું હતું, એના દીકરાને ન આપી, તો તમારું કેટલી બદનામી થશે કે આ કેવો માણસ હશે કે એના સસરાના પૈસા ખાઈ ગયો. વાત તો સાચી છે પણ હવે પહેલા તો છે ને મેઇન મુદ્દો અને મેઇન વાત એ છે કે આ બેન શું કામ આવ્યા છે એ જોવાનું છે આપણે. હા, એ જાણવું પડશે ને. આપણે સામેથી કાંઈ નથી બોલવાનું, જોવાનું છે કે એ કાંઈ બોલે છે કે નથી બોલતા. સામેથી નહીં બોલીએ તો એને પૂછવું તો પડશે ને. તે પહેલા મને કન્ફ્યુઝ નહીં કર, પહેલા તું મને નક્કી કર નાખ કે કરવાનું શું છે. કેમ કે મને નથી ખબર કે તમારી બેનને ખબર છે કે નથી ખબર. હા, તો એ તો તું વાત જાણીશ તો મને ખબર પડશે ને. એક વાત તું એમ કહે છે કાંઈ આમાં મળેલી હશે અને કાંઈ હા. ના પણ હોય, હા, તો પૂછ્યા વગર ખબર કેમ પડશે કે તને ખબર છે કે નથી ખબર? બધી પોસિબિલિટીના રસ્તા હોવા જોઈએ આપણી પાસે. ખરેખર તું છે ને ખાલી વિચારે છે પણ કંઈ કરીશ નહીં. તું સાંભળીને જોયા કરીશ કે એ લોકો ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં. એ રીતના ચાલવાનું છે. હું બધું જ જોઉં છું. 20 લાખ વયા જાય જોતા રહેશું કે ગયા 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 ગયા. 20 લાખ રૂપિયા મારા લીધે નજરની સામે આવ્યા છે, બાકી એટલા વર્ષોથી આ ઘરમાં રહ્યો છો. ક્યારે મળી ફાઇલ તમને? તો પછી તો તું હોશિયાર છે ને, એકદમ સ્માર્ટ. આ તો હું તો છું જ. આ નાટક બંધ કરો, મસ્કા મારવાની જરૂર નથી. સીધી રીતે છે ને પેલા કુમારની સાથે વાત કરો તો એની સાથે વાત કરો અને હું બેનબા ઉપર નજર રાખું છું. કરું છું વાત, જો. અને કદાચ એવું બને કે કુમાર એનું નામ કાઢીને મને કહેશે તમારું લખી નાખો, મમ્મીને હું કહું બસ. અને મમ્મી એમની વાત માને હો પાછી. હા, તે તો મને ખબર છે કે માન છે, પણ પહેલા તો છે ને આ બંનેને મનાવવા પડશે. હા, એની માટે કંઈક તૈયારી કરો, ઠીક છે? વિચારવાનું. કુમાર, અરે જય શ્રી કૃષ્ણ. આદિભાઈ, તમે કેમ છે? તમે ફોનમાં હોય ફોનમાં હે? હા હા. જબરું કહેવાય, આજકાલ સમય નથી કોઈ પાસે. હમ. હા, કેમ તમે છે? નો આવ્યા, બેન આવી હતી આટો મારવા, તમે નો આવ્યા. હા, અને હજી ન્યાસ છે ને, ન્યાસ રોકાણી છે. હા પણ મારી વાત સાંભળો, એમાં એવું હતું ને કે મારે મતલબમાં કામ આવી ગયું હતું એટલા માટે. જુઓ કુમાર, હા. તમે કેટલા સારા માણસ છો ને. અરે જુઓ ને, ભગવાનની દયા. હવે બીજું શું, આપણે આપણી રીતે હરખી રીતે રહેવાનું હોય. કોઈને દુઃખ લાગે કે એવું થાય ને એવી રીતે તો ન રહેવાનું હોય, બરોબર? અને બીજી વાત એ કે તમારો ભાઈબંધ એકવાર મળ્યો હતો હમણાં, આ ગયા ગુરુવારે જ, રોનકભાઈ. હા હા, એ ભેગા થઈ ગયા હતા. બધું બરાબર ને? બધું બરોબર. તમને ખબર છે કે મીરાની આવી છે તો ત્યાંને લાવવામાં આવી છે કે ત્યાં તમે મોકલી છે? અરે ના ના, એણે કીધું મારે આટો મારવા જવો છે તો ગઈ. અને મારા પપ્પા તે કાંક ગયા છે બહાર. તમે પહેલેથી સારા માણસ નહીં?
અને તમારો સ્વભાવ મને બહુ ગમે, એકદમ શાંત સ્વભાવ. અરે ના, કોઈ કંઈ પણ કહે એટલે હા હા વાંધો નહીં. શું અને કરવું? જો તમારાથી કંઈ કહેવાય ગયું હોય તો તરત સોરી. હા એલા કરે, ભૂલ થઈ હોય તો સોરી તો કહેવું પડે ને. આ સોરી શબ્દ આવડી ગયો છે એટલે સારું કહેવાય. આ સોરી શબ્દ તમને ન આવડતો હોય તો તમે શું કરે? આભાર 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 કરે ને. હા હા બોલો ને. હા 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 એવું છે. એ ભલે શારદાબા, હા મૂકું હો. હા હા શારદાબાનો ફોન આવ્યો તો બાજુમાં જ રહેશે. તે ફોન ઉપાડીને કીધું કે આ અશોક બોલશો, એ કે આ તારો નંબર છે. મેં કીધું હા. જોયું? હા ગઢા માવતર પણ તમને જ યાદ કરે. એટલા માટે મારે તમને એક વાત કરવી હતી કે હા મારા પપ્પાએ છે ને એક વીમા પોલિસી લીધી હતી. હા એના વિશે જાણો? અરે ના રે ના, આ વિશે તો મને સાચે? કાંઈ નહીં, મને નથી ખબર. કેમ? મીરાને ખબર હશે કદાચ. એને ન ખબર, એને ખબર હોય તો મને વાત ન કરે. કેમ પણ હું કાંઈ છું છે? અરે જુઓ ને, પપ્પાએ છે ને હા. એ પ્રીમિયમ તો બધું ભરીને ગયા હતા હા હા અને હવે એ વીમા પોલિસી પાકવાની છે. સારું વાત, સારી વાત કહેવાય ને. સારી વાત તો કહેવાય, પણ એમાં નામ, નોમિનીમાં નામ જે આવે ને, પપ્પા તો હવે છે નહીં, હા હા એટલે નોમિનીમાં જે નામ લખ્યું છે ને એમાં નામ તમારું લખ્યું છે. અરે મારું નામ લખ્યું છે એટલે એનું કારણ? તો તમને ખબર હોય ને. અરે પણ આમ થોડું કાંઈ, એ તો 20 લાખ રૂપિયા મળશે. 20 લાખ રૂપિયા? હા, પણ ભૂલમાં લખાઈ ગયું હોય છે. હું પણ ના બની શકે, પણ હા હા હવે ભૂલને સુધારવી હોય તો શું કરવું પડે એના માટે હું આવ્યો હતો. તમારા મમ્મીને કયો સાઈન કરી દે એટલે બધું બરોબર, અને મમ્મી- હું સાઈન કરી દઉં. પણ મમ્મીને તમે કહેશો તો તમારી વાત વધારે માનશે મારા. કેમ કેમ હું છું નથી માનતા? નહીં નહીં નહીં, માને તો ખરા, તો? પણ મમ્મીને તો આ પોલિસી વિશે ખબર જ નહોતી. એ તો કઈ કબાટમાં કાગળીએ તારા પપ્પાએ મૂક્યા હતા આમ છે ફાઇલમાં. એ તો મેં જોયા ત્યારે ખ્યાલ આવ્યો. પણ આ રૂપિયા ઉપર તો તમારો જ હક કહેવાય ને. મારો જ હક કહેવાય હા. ને કુમારા, એ તમે સમજો છો કારણ કે કેમ તમારામાં સમજણ છે. તમે જાણો છો કે તમને આ વિશે કઈ ખબર નથી, નહીં. બરાબર? એટલા માટે તમે આ વાતને મેં જાણ કરી એટલે તમે તરત શું કીધું કે આ તો તમારો હક લાગે, બરાબર ને? બરોબર. તો તમારે મમ્મીને સમજાવવા પડશે કારણ કે એમાં નામ જેનું લખ્યું હશે ને મમ્મીને એમ જ થશે કે તારા પપ્પાએ જે વિચાર્યું એ બરાબર હોય. એટલા માટે કદાચ એ એવું વિચારતા હશે, પણ તમે આવીને મારા મમ્મીને સમજાવો ને તો મારું નામ આવી જાય. કાંઈ વાંધો નહીં, હું સમજાવાય તમ તારે. અને બીજી વાત એ કે મારે છે ને એમાંથી એક રૂપિયો એ નથી જોતો, કારણ કે એ પૈસા ઉપર તો ફક્ત ને ફક્ત તમારો જ હક લાગે, સમજ્યા તમે? એટલે કાંઈ ચિંતા નહીં કરતા, તમારા મમ્મીને હું સમજાવીશ. થેન્ક યુ. હા, અને બેહો, ફ્રીજમાંથી શરબત લેતો આવું. ના ના બેઠા. અરે લેતો આવું પહેલા. શું કરવું શું તો પૂછવું કઈ રીતે? કેમ છો? મળવાય ન આવ્યા. ક્યારની આવીને મમ્મી પાસે બેઠી હતી, અવાજ કરી કરીને થાકી પણ તમે મળવા ન આવ્યા. ક્યાંથી મળવા આવું? પહેલા તો છે ને એવું થયું હતું કે તમે આવ્યા ત્યારે હું કામ કરતી હતી, પછી તમે આવ્યા હતા તો મારે તમારા માટે તૈયારી તો કરવી પડે કે નહીં? તમને શું ભાવશે, શું બનાવવું, તો એ જ વિચારોમાં તૈયાર હતી. શું તૈયારી કરી? પ્લાનિંગ, મગજમાં બધો પ્લાનિંગ કરી નાખ્યો કે શું કરવાનું છે ને શું નહીં. તો જાઓ કરવા માંડો. અહીંયા શું ઊભા છો રૂમમાં? એ વાતે બરાબર છે. તમે અહીંયા રોકાવા. મમ્મીએ કીધું કે હમણાં તારું એક ખાસ કામ છે ને તો રોકાઈ જજે બેટા. મહિનો, 2 મહિના, 6 મહિના જે પણ સમય કામમાં લાગે ને એટલો સમય અહીંયા જ રહેવાનું છે. 2 મહિના 6 મહિના નક્કી નથી. સારું કહેવાય, સારું કહેવાય. તમારે 4-5 સાડીઓ કાઢી આપજો. ઘરેથી આવે ત્યાં સુધી અહીંયા કંઈ પહેરવું પડશે ને. તમારું ઘર ક્યાં દૂર છે? તો તમે કુમાર નહીં નહીં આપો? આવે? 6 મહિના કુમાર એકલા રહેશે? ના તો તમે નહીં આપો. ના ના આપીશ ને એમ પણ ના આપીશ ને એમ પણ 3-4 સાડીઓ છે ને હું નાખી જ દેવાની હતી. એટલે ઈ નહીં આપું, ઈ તો નાખી જ દેવાની છે, બીજી આપીશ એમ. તો વાંધો નહીં. જો સાડીઓ કાઢી રાખજો ને સાંભળો મારી વાત. આ મમ્મી કંઈક ફાઇલની વાત કરતા હતા, પોલિસી.
ઓતરાય બહુ જાવ કા મારી વાતો સાંભળી. શું? પોલિસીની ફાઇલની મમ્મી કંઈક વાતો કરતા હતા, એ શું છે? કઈ ફાઇલની પોલિસી? કઈ પોલિસીની ફાઇલ? પપ્પાએ જે પોલિસી કરાવી છે અશોકના નામ પર, એ હે ખરેખર એવું છે? ફાઇલ તમારી પાસે છે ને ભાભી? કબાટમાંથી તમને જ તો મળી હતી. ફાઇલ પોલિસી કઈ ફાઇલ? રિયો મમ્મીને બોલાવું. ના, ઈ ફાઇલની વાત કરો છો? ઈ ફાઇલ? હા એ તો છે. તો લઈ આવો, બતાવો મને. પણ એકચ્યુઅલી હું ભૂલી ગઈ છું કે મેં ક્યાં મૂકી છે. હા તો તમારા કબાટમાં જ ક્યાંક હશે, કારણ કે ફાઇલને પગ ન આવે એટલે રોડ ઉપર તો ન જ જાય. ના બેનબા, તમને તો ખબર છે ને કે મારું ગાંડામાંથી બેડું છે તો કઈ નક્કી જ ન હોય. હું તો રસોડામાં મૂકી આવું, કુકરની અંદર. ભાભી એટલા ગાંડા તમે છો ને, અને હોય ને તો ખબર નથી, પણ સાંભળો, એમાં અશોકનું નામ છે ને એટલે મારો પૂરો અધિકાર છે ને વાંચવાનો ને જોવાનો. મને લાગ્યું કે એકવાર જોઈ લઉં. મળશે ને તો તમને આપી દઈશ. ગોતી નાખો, તમારી પાસે અડધો કલાકનો સમય છે, ગોતીને લઈ આવજો. નથી ગોતવી. બહુ થયું, ક્યારની ભેગું કરવાની કોશિશ કરું, તમે તો મારે જ ચડતા જાવ છો. ભેગું કરવાની કોશિશ કરો એટલે તમારે તો બધું ભેગું જ કરવું છે, અમારી વાતોમાં, પૈસામાં, પોલિસીમાં. જો અહીંયા હાથ મારવા છે. તમારું શેનું સાચવીએ અમે છીએ તમારી મમ્મીને. ઓહ, મારી એકની મમ્મી નથી, તમારા ધણીની. આ મંગળસૂત્ર જેનું પહેર્યું તમે એની મમ્મી જ છે. હા તો એમની મમ્મી છે ને, તો એક કામ કરો ને, આ 20 તમારે શું કામ લઈને જવા છે? બેને અડધા કરી નાખો. હા તો કર્યા ને અડધા, 10 અશોકના ને 10 મારા. અડધા અમે પહેલા જ કરી નાખ્યા છે, બસ હવે ફાઇલ મળે એટલી વાર તો છે. અમે તો અમાર લોકોએ શું કરવાનું? રાણીનું અજ્યું? એ તમને ખબર તમારે શું કરવું છે. 100 વાત એક વાત છે ભાભી, પપ્પાએ જો પોલિસી કરાવી હોય તો પપ્પા કઈ ગાંડા તો હતા નહીં. પપ્પાએ જોઈ વિચારીને જ બધું કર્યું હોય. ને અશોક યોગ્ય પાત્ર છે. બિલકુલ નથી. યોગ્ય પાત્ર તો તમારો ભાઈ પણ છે, કારણ કે એ સાચવે છે ને. તમે નથી? હા તો તમે ક્યાં છો? ખબર પડી હવે તરત આવી ગયા પૈસા લેવા માટે. જુઓ, સીધી રીતે છે ને એમાં અશોક કુમારનું નામ છે ને એ કાઢીને આદિનું નામ કરાવવાનું છે. કેમ ભાઈ, તમે બીવડાવશો ને હું કઈ બી જવાની છું? એવું કઈ નહીં થાય. જેનું નામ લખ્યું હતું એનું જ નામ રહેશે. જો આદિત્યભાઈનું નામ લખ્યું હોત ને તો અમે પણ હક ન માગત. રહેવા દો ને, બધી ખબર છે. એમે હક હોય નહીં તમારો. લગ્ન થઈ ગયા તમારા. એટલે તો હું મારા પપ્પાની દીકરી તો છું કે નહીં? પપ્પા છે. પપ્પા હોય કે ન હોય, પોલિસી છે ને એ મોટી વાત છે. ને જો પોલિસીની ફાઇલ અડધી કલાકમાં હાથમાં ન આવી ને તો યાદ રાખજો, ફાઇલ મળી જશે. પણ મેં કહ્યું એવી રીતે. તમને શું લાગે તમારો ભાઈ એવી રીતે જવા દેશે એમ તમને? જોઈએ છે કોણ કોને પહોંચે છે. હા તો જોઈ લેજો ને, હું કઈ બીતી નથી. હા તો અહીંયા કોણ બીવે છે? 20 લાખ રૂપિયાની વાત છે, એટલી આસાનીથી તો અમે જતા નહીં કરી. આ તો સેમ ટુ યુ. 20 લાખ રૂપિયાની વાત છે, એટલી આસાનીથી અમે જતા નહીં કરી. શરમ આવી જોઈએ. ભાઈને હકનું ખાઈને જાવ છો. શરમ આવી જોઈએ. બેનનું હકનું ખાવું છે બેનનો કાંઈ હક હતો નહીં. તો ભાઈનો કાંઈ હક નહોતો. ફાઇલ ગોતો. નથી કોઈ બીજા. એ પ્લાનિંગ કરો છો? પ્લાનિંગ એટલે આ બાજુથી પૈસા આવે, આ બાજુથી મારા હાથમાં આવે, આ બાજુથી થોડાક આપવા પડે, પાછા આવી જાય. પેલા આવશે પૈસા? હા, મને તો લાગે છે કે જે મેં વિચાર્યું છે એ પ્રમાણે બધું જ બરાબર થશે. અને તમારા વિચાર્યા પ્રમાણે કાંઈ બરાબર નથી થવાનું. તમે જે વિચાર્યું છે ને એ થવાનું જ નથી. શું કામ આવું શું કામ બોલે છે? સારું બોલ તો સારું થાય. કેમ કે સારું નથી થવાનું મને ખબર છે. મીરાબેન સાથે મારી વાત થઈ હતી. એમણે સામેથી જ કીધું મને કે જાવ એ ફાઇલ લેતા આવો, મારે જોવી છે. પહેલા તમે ઘણા બાના બતાવ્યા, પછી શું? પછી એને ખબર જ હતી. એટલે કહેવા લાગે કે અડધી કલાકમાં ફાઇલ મને ગોતીને આપો, મારે ચેક કરવી છે. અશોકના નામ ઉપર છે એટલે કે વારસદારમાં ઈ છે, તો મારે જોવું તો પડે ને કે એમાં શું લખ્યું છે ને શું નહીં. પછી મેં ના પાડી. પછી પાછું કીધું મેં કે ફાઇલ આપી દઈશ, પણ તમે નામ ચેન્જ કરાવી દેજો વારસદારનું. પછી ના પાડી. પછી શું, ફાઇલ લઈ લીધી એમણે મારી પાસેથી. એ કઈ મૂકે થોડી? અરે આપી થોડી દેવાય. તું પણ છે ને ગજબ છે. એક આખો ખાલી દિવસ માંગે તો આપણે એને આમ બતાવીને પાછી લઈ લેવાની હતી. ફાઇલ હતી ને આપણા હાથમાં તો એ જ આપણો છે ને કહેવાય કે તિજોરીની ચાવી કહેવાય. પેલા તો તિજોરી આમ ન ખુલે. આપી જ નહોતી મેં. કેટલા લબડાવ્યા એમને, કેટલા બાના બતાવ્યા. આખો દિવસ મારી અહીંયા હું બધું છે ને માણ કુમારને પટાવીને પૌલાવીને બધું નક્કી કરીને બેઠો હતો અને આને ફાઇલ આપી દીધી.
સહી કરવા માટે કુમારે તૈયાર હતા ને મમ્મીની સહી કરાવવા માટે થઈને કુમાર વાત કરવાના હતા. આટલે સુધી વાત મેં પહોંચાડી દીધી હતી અને રાજી ખુશીથી બચારા કહેતા કે તમારું જે તો તમે રાખો. જે કરાવવાના જ હોય ને એ ફાઇલ ગમે એની પાસે હોય એ કરાવીને જ રહેશે. ફાઇલ તે હાઈકોર્ટમાં જવા દીધી છે, સમજે તું? તો તમારી બેન માનવી જોઈએ ને. આ ધમકી આપતા હતા મમ્મીની મને કે ફાઇલ નહીં આપો ને તો તમારા મમ્મીને કહી દઈશ, એટલે કે તમારા મમ્મીને. તું ચિંતા કરવા, એ ફાઇલ છે ને મીરા લઈને નહીં ગઈ હોય, મમ્મી પાસે જ હશે. ફરીથી પાછી જા અને મમ્મીનો કબાટ ચેક કર અને ફાઇલ લઈને આવ. તમારી બેન અહીંયા છે, તમારા મમ્મી અહીંયા છે, કબાટ અહીંયા છે ને ફાઇલ અહીંયા છે. તમારે જ્યાંથી ફાઇલ ગોતી હોય ને ત્યાંથી ગોતી લો. મારે તો બોલાવે નથી થતા. કાંઈ કહો ને તો તરત ગુસ્સો કરવા લાગે છે. હું કહું ને એવું કરતો. પહેલા તમે મારી વાત સાંભળો. આ તમે એના ભરોસે ચાલો છો કે આ અશોક કુમારે કહ્યું છે કે સાઇન કરી દેશે, હા, પણ તમને ખબર નથી શું? કે બેનની આગળ અશોક કુમારનું કાંઈ નથી ચાલતું. એટલે જ તો મેં તને કીધું કે મેં બરાબર બધું છે ને આમ તૈયારી કરીને રાખી હતી અને તે બધી બાજી આમ ફેરવી નાખી. બેન કહેશે ને એટલું જ અશોક કુમાર કરશે. નહીં કરે, એ સારા માણસ છે, સમજુ માણસ છે અને એને મેં જે રીતના સમજાવ્યા ને એ પ્રમાણે એ સમજી ગયા છે. એને ચોખ્ખું કીધું કે મારે આમાં કોઈ ભાગ લેવાનો થતો જ નથી અને મારું નામ લખાઈ ગયું હોય તો એ ન ચાલે. મમ્મીની સહી કરાવીને મારી સહી નીચે હું કરી દઈશ કે આમાં મારે કંઈ લેવા દેવા નથી. શું ગેરંટી કે ખોટું નહીં બોલતા હોય? કદાચ તમને અત્યારે રમાડતા હોય. એને તો કંઈ ખબર જ નહોતી કે આવું કંઈ છે. વીમા પોલિસી વિશે પણ જાણતા નથી. મેં પૂછવાની કોશિશ કરીને ત્યારે મેં બધું જાણવાની કોશિશ કરી હતી કે આ લોકોની રમત તો નથી ને, પણ એમાં એવું લાગ્યું નહીં. મેં જ્યારે જાણ કરી ત્યારે એને ખબર પડી કે હા એમ. હા, તો પછી ભોળા થવાનું નાટક કરતા હોય ને. હવે એમને ખબર પડી ગઈ કે એટલી પ્રોપર્ટી એટલે કે એટલી પોલિસી છે, તો હવે એ તમને ખોટું બોલતા હોય ને કે હા હું તો સાઇન કરી દઈશ, આમ કરી દઈશ, તેમ કરી દઈશ, અને પછી ના કરી તો બની શકે, પણ હું એ મોકો જ ના આપું તો? કેવી રીતે? હું તને ફાઇલ લઈને આપું, હમ તું ફાઇલ લઈને મમ્મી પાસે જજે, હમ રડવા લાગજે, હમ કહેજે કે આદિત્ય ખૂબ ટેન્શનમાં છે અને એને પૈસા પણ ભરવાના છે. એ લોકો પૈસા માટે ગમે તે કરી શકે. એવી રીતના નાટક કરીને રડવા લાગજે. મમ્મી જો તમે આમાં સહી કરી દો અને આદિત્યનું નામ આમાં જોડાઈ જાય ને તો બધું બરાબર થઈ જશે. એટલે મમ્મી માની જશે અને સહી કરી આપશે. ખો ફાઇલ તમે મને લઈને આપો, હું એટલું કહેવા જાઉં. અરે મારા આંસુડા જોઈને મમ્મી પીગળે કે ન પીગળે, પણ પોતાના દીકરાના આંસુડા જોઈને કોઈ પણ માં એવી નહીં હોય કે જે ન પીગળે. મારે એમ થોડી કહેવા છે કે દામિનીએ માથેથી રૂપિયા કર્યા છે ને એ લોકો એને મારવા આવવાના છે. તમારું નામ તો દઈ શકો ને કે મારી માથે પૈસા થઈ ગયા છે. તારા કઈ કામ નથી કરવું એમ ને ટૂંકમાં? નથી કરો. હા, સારું કહેવાય. એક તો ફાઇલ આપી દીધી, લાવવાની મારે, બધું કરવાનું મારે ને બેઠા બેઠા ભાગ જોતો છે. ફાઇલ આપી દઈશ પછી હું સંભાળી લઈશ. બસ તો પછી ફાઇલ તમને મળી જાય ને પછી તમે સાઇન કરી આવજો. સારું. હું આદિત્ય કરો છો મમ્મી? હું કરું છું ને આ રીલું જોઉં છું ભગવાનની. તું તું કઈ રીતના કહું સમજાતું જ નથી. હું થયું પણ આમ આટલો બધો? જુઓ, હું તમને કહી દઉં કે મેં કુમાર સાથે વાત કરી લીધી છે. અશોક કુમાર યાર. હા, એને આ વીમાની પોલિસીમાં કોઈ રસ નથી. એ નોમિનીમાંથી નામ કાઢવા માંગે છે. એ સહી કરી દેશે. તમે પહેલા સહી કરી દો. મેં મારું નામ લખેલું છે આમાં અને તમે બસ આમાં સહી કરી દો ને એટલે બધું બરાબર થઈ જશે. પણ હું સહી નહીં કરું. મારી માથે પૈસા થઈ ગયા છે. પેલા લોકો રૂપિયા માંગે છે, નહીં આપું તો એ બધા મને ક્યાંથી ક્યાં લઈ જશે, ઉપાડી જશે. લ્યો ને. તો તું છે ને કમા અને કમાઈને ભેગા કરીને ભર જેને દેવાના હોય ને દે. સહી હું નહીં કરું. કદાચ અશોક કુમારને જરૂર ન હોય ને પોલિસીની તો કાંઈ નહીં. માં, દીકરાને જરૂર હોય ત્યારે માં તો શું ના કરે. કે કેટલાય કિસ્સાઓ એવા છે કે જનેતાએ એના દીકરા માટે આ કરી નાખી, તે કરી નાખી. તું ખાલી એક સાઈન નહીં કર, અને એ પણ મારા પપ્પાની વીમા પોલિસીમાં, અને એ પણ મારા હકના રૂપિયા. વાહ માં, કુમાર માટે થઈને આટલું બધું કોણ કરે છે? લે, કંઈ કરતી.
તો ચૂપચાપ સહી કરી દો ને ભાઈ, ક્યારનો નાટક કરીને મનાવું છું, તમે તો એમ તો માનતા નથી સીધી રીતે. સહી હું નહીં કરું, તારે જેટલા નાટક કરવા હોય ને એટલા તું કર. અરે કેમ નહીં, હું કામ કરો? કુમારને વાંધો નથી, તમને શું વાંધો હતો? મને વાંધો છે, હું મરી જાઉં ને પછી બધા વેચજો ત્યાં સુધી રહેવા દો. પણ એવું બધું હું કામ કરવું જ તમારે? મને એમ કહો ને, તમને આ ઘરમાં હું રાખું છું, શાંતિથી રાખું છું, તમને કઈ વાંધો નથી આવે, તકલીફ નથી પડતી તમને, છતાંય તે તમે મારી વાત તો માનતા નથી. તું મને રાખશો કે હું તને રાખું છું? તમને હું રાખું છું, મારી વહુને અમે તમારું કરીએ છીએ. નવાઈ નથી કરતા બેટા. જ્યારે તમે નાના હતા ને ત્યારે અમે લોકો તમારું કરતા હતા. અને આ ઘર તો તારા પપ્પા જ્યારે ગયા ને ત્યારે મારી હાટું મૂકીને જ ગયા છે. આ બધું એ બધું લાંબી વાત કરવી નથી મારે. આમાં સહી કરી નાખો એટલે વાત પતે. સહી ન કરવી હોય તો પણ મારી પાસે રસ્તો છે. પછી કહેતા નહીં કે શું છે. એટલે તું મને ધમકી આપસ? રસ્તો છે એટલે? એટલે એમ કે સહી કરો ને તો અહીંયા રહેશો, સહી નહીં કરો ને તો મારે તમારી સેવા કરવાનો કોઈ હક નથી બનતો. જેને પૈસા મળવાના છે ને એની પાસે જ જાઓ, ત્યાં રહો, કુમાર પાસે. તારું કહેવાનું એવું છે કે જો આમાં સહી ન કરવી હોય તો તમે આ ઘરમાં નહીં. હા, તમારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. મા તરીકેની ફરજ તમે કેવી રીતના નિભાવી મને ખબર પડી. અત્યાર સુધી મને આ વિશે ખબર જ નહોતી, અને ખબર પડી તો હવે કહી છે કે નાટક કરો તમે કે હું સહી નહીં કરું. તને તારી ફરજ દેખાય છે, અમે જે અમારી ફરજો બજાવી તને નથી દેખાતી? તો મેં ક્યારે ગણાવ્યું તમને કે તમે તમારી ફરજ બરાબર નથી તો નિભાવી? હું ગણાવેશ અત્યારે તારી ફરજો? તું મને એમ કહેશો સહી નહીં કરો તો અહીંયા નહીં એમ? 20 લાખ રૂપિયા છે મમ્મી, એમાં ખબર પડે તમને કેટલા મીંડા લાગી ગઈ? હા તે હું છે 20 લાખ છે તો? 20 લાખ નાની રકમ ના કહેવાય. આવી રીતના મારા પપ્પાની કમાણીના પૈસા હું કોકને થોડો આપી દઉં. કઈ વાંધો નહીં, તાર પપ્પાની કમાણી નથી, એને પોલિસી ભરી હતી, જે પોલિસી કરેલી છે એમાં અશોક કુમારનું નામ છે. જ્યારે પોલિસી પાકે ને ત્યારે બે અડધા અડધા લઈ લેજો. પપ્પાને એવી તો વળી શું ધૂન ઉજી હતી કે બીજું કોઈ ના મળ્યું ને અશોક કુમાર જ મળ્યા સહી કરવા માટે, નામ માટે? એને ખબર હતી કે આ માણસ એક જ એવો છે જે ન્યાયથી ને પૈસા લેશે અને દેશે, એટલા માટે. ન્યાય? આવો ન્યાય? જુઓ મમ્મી, મારે તમારી સાથે છે ને બહુ કડક થઈને નથી કરવું, બાકી મને આવડે છે. તમારો હાથ પકડીને અંગૂઠો છપાવી દઈશ હમણાં, અને ખબર પણ નહીં પડે. તું તારે ઝઘડો જ કરવો છે મારી યારે આ સહી બાબતથી ને? તમે જતા રહ્યો અહીંથી, ખબર છે? અહીં ન રહેતા. હું કામ ન રહો? આ ઘર મારું છે, તારે જ્યાં જાવું ને તું જઈ શકીશ. તો હું તો ક્યાંય નથી જવાનો, અને હું કહી દઉં છું પૈસા નહીં આપવા દઉં હું. નામ એનું છે એટલે પૈસા એને આપવા કે નહીં ઈ વિચારશે, તું નહીં. બરાબર છે? એને નથી જોતા, એને વિચારી લીધું. બોલો હવે તમારે શું વિચારવાનું છે એ કહી દો ને. એને ભલે ન જોતા હોય, જ્યાં સુધી મીરામન નહીં કે ત્યાં સુધી હું આ પૈસાનો વહીવટ નહીં કરું. હા, હવે આવ્યો સાચો કે જે પા ષડયંત્રની અંદર છે મીરા છે કરતા ધરતા, હે ને? અત્યાર સુધી મને એમ હતું કે તમે છો, કોણ છે, કુમાર છે, પણ કુમારી નથી, પણ તમે મા દીકરી બંને મળેલા છો. હા મળેલા છીએ, મારી દીકરી છે ને એનો હક છે, એટલે તું કઈ આમાંથી તો કઈ ભાગ દેવાનો છો નહીં. તો આજે પોલીસ છે એ તો રહેવા દે એની માટે. આજ પછી ઘરે હવે તમે છે ને કોઈ કામ ચિંતા નહીં મને અને મારી ઘરવાળીને. તમે તમારા કામ જાતે કરી લેજો ને કે તમારી દીકરીને બોલાવી લેજો કામ કરવા. હા મીરા, મારી વાત સાંભળ. હવે એ પૈસામાં આપણો હક નથી તો પછી જોતું જરીક સમજ. આપણે છે ને કાંઈ નથી જોતું. જો એવી રીતે ન કરાય. હા હા, હું તારી વાત સમજુ છું કે આ તારા પપ્પાના ગયા પછી એને પોલિસી મારા નામે કરાવી, પણ એ રૂપિયો રહ્યો ને એના પર આદિભાઈનો જ હક કહેવાય. હા જો એવું કરીમાં ને તું મારી વાત સમજ ને, તું મારી વાત નહીં માન. હા તે કાંઈ વાંધો નહીં. એવું લાગે ને તો હું આજ છે ને ત્યાં આવે લે. એ હા ભલે મૂકું છું. અરે પપ્પા આવી ગયા તમે? હા આ સામાન તો ઘણો, એ તો મને ફોન ન કરાય તમારે? હે? અને બરોબર. તો કેવી તમારી જાત્રા કેવી રહી? જાત્રા તો બહુ સારી રહી. પણ હું તમને એમ કહું છું કે તમારી જાત્રા તો આમ લાંબી હાલવાની હતી ને આમ અચાનક તમે એવા બહુ નવાઈની વાત કહેવાય. પછી બેટા તારી યાદ આવી મને, મેં કીધું હવે આટલા દિવસ ઘણું ફરાઈ ગયું તો મેં તો હવે જાઓ છોકરાઓને મળું, થોડુંક આમ શાંતિ રહે ને. હા હા, ના ના, સાચી વાત છે તમારી
કારણ કે આપણને છે ને આપણા વધારે ત્યારે જ સાંભળે જ્યારથી આપણે એનાથી દૂર જઈએ. સમજ્યા? આ એક કોને ખબર, આમ ભગવાને બધું ગોઠવેલું છે. આમ ભલે મતલબમાં ઘરે ઝઘડા હાલતા હોય, દેરાણી જેઠાણી નહીં ભલે ઝઘડા હાલતા હોય, બે ભાઈઓ ઝઘડતા હોય, મતલબમાં પતિ પત્ની ઝઘડતા હોય, પણ એ જ્યારે ઝઘડો થયો હોય અને એના બીજે દિવસે જ્યારે એ કંઈક કામ માટે થોડા દિવસ માટે બહાર જાય ને, હા, ત્યારે બહુ યાદ આવે. અથવા તો એની દેરાણી હોય એ જેઠાણીથી અલગ થાય કે પિયરમાં મળવા જાય ત્યારે જેઠાણીને અને દેરાણીને બહુ યાદ આવે. આ નિયમ છે દુનિયાનો. કેટલો હોશિયાર થઈ ગયો છે મારો દીકરો, આજ મને જ્ઞાન દેવા માંડ્યો. મને ગર્વ છે બેટા હો તારી ઉપર. ના ના એવી વાત નથી, પણ એક બીજી વાત તમને કરવી હતી મારે. શેની વાત કરીશ તારે? હવે જો વાત એમ છે કે મારે તમને આમ સવાલ કરવો છે કે આપણે તો, મારે તો બેન નથી, બરોબર? મારે બેન નથી. હવે હું એમ કહું છું કે તમે બધી પોલિસી હોય તમારી, મતલબમાં પોલિસી ઈ તમે આ બેનના ઘરવાળાના નામે કરાવી દો મને પૂછ્યા વગર, પછી તમે જતા રહ્યો, પછી આ તમે આ દુનિયામાં ન હોય અને મારી પરિસ્થિતિ સારી ન હોય એવું હોય તો આ ઓલા પૈસા છે એ બેન લે ન લે ને? હે? તો મારી વાત સાંભળો. હવે થયું છે એવું કે આ પોલિસી છે ને, મારા સસરા જ્યારે જીવતા ને ત્યારે મારા નામે 20 લાખની પોલિસી કરાવી હતી અને એ વાત મીરાને ખબર પડી હતી, એ ત્યાં ગઈ છે અત્યારે અને ત્યાં નકરા ઝઘડા કરે છે કે તમારે છે ને આ બધી પોલિસી મને જ આપવાની એમ. હવે મારા હાહુય નથી માનતા અને મારા હાળા આદિભાઈ એ બિચારા એમ કે છે કે હવે તમે કયો એમ કરવી. મેં નહીં, આમાંથી મારે 1 રૂપિયો નથી જોતો. સમજ્યા તમે? કારણ કે એમાં મારો 1 રૂપિયાનો હક ન લાગે. અરે એ પૈસા તો આદિભાઈ ના કહેવાય. બરોબર છે બેટા તારી વાત એકદમ 100% રાઈટ છે. માતાજી છે ને, પણ હવે એ સમજતા નથી તો શું કરવું? કાંઈ નહીં, એવું હોય ને તો આપણે બાપ દીકરો જઈએ. અરે પપ્પા તમે ત્યાં આવીને હવે શું કરશો? મારી વાત સાંભળો, તમારે છે ને નથી જવાનું. બેટા મારી વાત સાંભળ, હા. હું આવીશ ને તો આ વાતનું નિરાકરણ જલ્દી અરે આવશે. પપ્પા મારી વાત સાંભળો, તમે નિરાકરણની વાત કરો છો. અરે મેં કેટલી વાર મારા હાહુ હારે વાત કરી, મીરા હારે વાત કરી કે કાંઈ નથી જોતું, પણ હવે મારા હાહુ નથી સમજતા કે નથી સમજતી આ મીરા. પણ તું તારા બાપ પર વિશ્વાસ કરી એકવાર મને લઈ તો જા બેટા. તો જ અને હું તને કહું એટલે એનું 100% નિરાકરણ થઈ જશે. બધા ખુશ થઈ જશે, કોઈને કાંઈ વાંધો નહીં પડે. અરે પણ પપ્પા વાત એમ છે કે આ રૂપિયાની વાત છે ને, આ અને રૂપિયાની પછી મીરા છે ને તમારી હારે ઝઘડો કરશે. હો મને એ વાતનો ડર લાગે છે. નહીં કરે બેટા, તું ખાલી જો મને એકવાર તું લઈ જા ને એટલે બધા એટલા હળી મળીને રહેશે ને કે એની વાત જ જવા દે. ઈ કારણ કે ઈ તમને નહીં ખબર પડી. એકવાર મને લઈ જા એટલું મારું માન. હા કઈ વાંધો નહીં, તો આપણે અત્યારે જ જાવી. તારી ઈચ્છા અત્યારે જાઉં તો અત્યારે જઈ, નહીં તો કાલ જઈશું કા સાંજે જઈએ, તું કેમ કરીએ. ના ના તો હાલો ને આપણે અત્યારે જ જાવી. સારું ચાલ. હા. તો જઈએ. ના પાડે છે. હવે શું બોલવાનું હોય એમાં? પૂછો હવે, તમારે જોતા જ પૈસા. ઈ તો ક્યાં ના પાડે જ છે. હા એ પણ આ તારી નથી, હવે ઈ છે તમારી પાસે જ તે. ઈ રેવા દે ક્યાં છે? મીરા, કાગળિયા ચોંટવાથી કાંઈ નહીં થાય. પોલિસી મારા નામે છે ને, નામ વારસદારમાં અશોક કુમારનું છે એટલે ઉપાધિ ન કર. આમાં મારું લખ્યું છે, પ્રેમથી સહી કરી દો ને એટલે વાત પતે. નહીં, મમ્મી ન કરતા. એ તો ના જ પાડે છે. તું તમે લોકો પહેલેથી પ્લાન કરેલો હતો? તું જે સમજ. પ્લાન હતો નહીં, પણ હવે એવું સમજી લે કે પ્લાન હતો પણ સહી નહીં થાય એટલે નહીં. અત્યારે મમ્મીને લઈને જતી રહી હતી. જા એટલે તારા ઘરે વઈ જા. આ મારા પપ્પાનું ઘર છે હો. તો હું થઈ ગયું? તો હું થઈ પપ્પા ગયો તો નથી એટલે ને, કહી દ્યો ને. પણ પપ્પા ક્યાં છે હવે? અને આ મારો હક લાગે. મમ્મી તો છે. મમ્મી છે મમ્મી લઈ જાય ને, એમ પણ મમ્મી ક્યાં મારા છે? તારા છે. હા, તમને જ બધું આપવું હોય તો તમે જ સાચો, અમે શું કામ સાચવીએ? શરમ આવે તને? શરમ થાય? બાળીની ભાષા બોલસ. બાયડીની ભાષા તો બોલાવડાવો છો. પહેલા તો દીકરાની ભાષાથી જ કહેતો હતો.
મને આમાં સહી કરી આપો મમ્મી, મારે પૈસાની જરૂર છે. કેટલું બેટા બધું 20 લાખ રૂપિયાની જરૂર ન હોય. તો તમારે શું કરો 20 લાખ રૂપિયા? અરે પણ અમારું તો નામ છે ભાઈ પણ એમાં. મફતના લઈ લેવાના, કોકના નામ લખો ત્યાં પૈસા લઈ લેવાના. વાહ, એમ તો આ અમે સારું. લખ્યું છે, કહી દે ને પણ. આ મારું નામ લખેલું રહ્યું, ખાલી સહી કરવાનું કહી દે ને તો મફતની. સાઈ નથી કરે એટલે તારું નામ ન ગણે. જો મારે છે ને તમારી યાર કોઈ મગજમારી નથી કરવી. મને ખાલી એક વાતનો જવાબ આપી દો કે આવું કરવાનું કારણ શું હતું? પપ્પા તમે બધા પહેલેથી નક્કી કરીને પ્લાન કરેલો હતો? આ પૈસા અને આ વીમા પોલિસી કાઢવાનું કારણ શું કામ? લેવાની જરૂર શું હતી તમારા લોકોને? તો મને નથી ખબર. જ્યારે તારા પપ્પા હતા ને ત્યારે એને કરાવી હતી. હવે તો એ વયા ગયા, એ નથી નકર જવાબ આપત તને. હોત ને તો સારું હોત, તો એમને કહીને ચેન્જ તો કરાવત. હા, કેટલા લાલચુ છો. એક આ આવી ગયા, લ્યો આવો. આ લ્યો ને, આમાં સહી કરી દો ને ખાલી. ન કર. કુમાર ના, આનું કઈ ન સાંભળતા. મારી વાત સાંભળો. આપણે વાત થઈ હતી ને, હવે મારું જે હોય મારું કહેવાય કે નહીં? તમને કયો તો મારા પપ્પાએ તમારું નામ લખ્યું છે, એ તો ખોટું કહેવાય ને? હા, તમારી વાત સાચી છે. આમાં હક તો તમારો જ લાગે. શું બોલો છો તમે આ? જો મારી વાત સાંભળ. હા, અને આપણે શું કરવી છે? આમાં આપણો હક લાગે? હા, હક ન લાગે તો કાંઈ નહીં, મમ્મીને કાઢી મૂકશે ત્યારે. મોટા કાઢી મૂકશે એટલે પણ અમે શું કામ કાઢી મૂકીએ? આમાં સાઈન કરી દો એટલે અમે ન કાઢી એને મૂકીએ. જ કીધું કે મમ્મીને લઈ જા, પૂછો મમ્મીને. કાંઈ વાંધો નહીં. મારી વાત સાંભળો. મમ્મીને હું મારી હારે લઈ જઈશ. અને તમે તે અત્યાર સુધી હું તમને ભોળા માણા સમજતો હતો. આ તો હવે ગિલિન્ડર નીકળ્યા મોટા. તમારા કરતા ઓછા. હું બોલો છો તમે? તો ઈ જ થયું ને કુમાર. જો મારે આ નથી ચોટી પ્રોપર્ટી કઈ. શું અશોક કુમાર તમે આવી વાત કરો? અરે. તમારું વારસદારમાં નામ છે, આ ફાઇલ તો ખોટી બનાવી છે એના નામની. અરે કઈ વાંધો નહીં, સાઈન કરી જો ને. અને બીજી વાત એ કે તમને જરીક શરમ આવવી જોઈએ કે પોલિસી નામે ન કરે તો તમે ઘરની બહાર કાઢી મૂકો એટલે આ તમારા માવતર છે. અત્યાર સુધી પોલિસીની નહોતી ખબર તો સાચવતા જ હતા ને. ખબર પડીને અમારો હક છે નથી દેતા એટલે અમારે કરવું પડ્યું. બસ બધાય ચૂપ. સત્ય હકીકત હું બતાવું. આદિના પપ્પા અને હું મિત્ર હતા, પણ એમનો એક ખરાબ સમય એટલો હતો ત્યારે મેં એમને ઘણી મદદ કરેલી, અને એ પાછા પૈસા મને પાછા આપી ન શક્યા. પણ જાતા જાતા છેલ્લા સમયે ઈ આ પોલિસી કઢાવતા ગયા કે મારું દેવું ચૂકવાઈ જાય. એટલા માટે અશોકનું નામ નાખ્યું વારસદારમાં. લ્યો લઈ લ્યો, જાઓ પોલીસ. લ્યો રાખો. એટલે કે અમે હજી દેવાદાર છે. તમારું લેણું મારે ચૂકવવાનું. ચાલે બેટા, ચૂકવી દે. એટલા માટે તમે મને હારે આવવાનું કીધું. હા, આ વાતની તો મને જાણ જ નહોતી, પણ અમારે હવે આઈ નો જોઈએ. ના ના, તમે રાખો. પકડ નહીં. જો મારી વાત સાંભળો. હા, બધું ઈ છે ને મતલબમાં 20 લાખ રૂપિયાના લીધે જ થયું ને. હા, તો એ અમે ભૂલી જાવ ભાઈ. તમે જેટલા આપ્યા હોય એટલા, પણ હવે આપણે મગજમાં નહીં રાખવાના. સમજ્યા? ઓ, એવી વાત નથી, પણ મમ્મીને પણ ખબર નહોતી. મેં પૂછ્યું કે નામ તમારું કેમ, તો કે ખબર નહીં, તારા પપ્પાએ લખ્યું છે. હા, કીધું હોત તો અમે કે થોડી એટલો મોટો ઇશ્યુ કરત. અને અંકલ મને ખબર છે કે તમે લોકો મિત્ર હતા, એટલા માટે જ તો અશોક કુમાર બન્યા અને મારી બેનના લગ્ન ત્યાં થયા. પણ જુઓ, મારાથી ભૂલ થઈ ગઈ કહેવાય કે આ 20 લાખ રૂપિયા જતા હતા ને એ મારાથી જોવાતું નહોતું. કારણ કે મને એમ હતું કે મને મળવા જોઈએ ને, મારું નામ હોવું જોઈએ. મને એ નહોતી ખબર કે તમારી પાસેથી પૈસા લીધા હતા એટલે ચૂકવવા માટે થઈને આમનું નામ લખ્યું હતું એમાં. નહીં, મેં તો એની પાસે કોઈ દિવસ માગ્યા નહોતા, પણ એને જાતા જાતા એમ થયું કે આપણે કોઈનું લેણું શું કામ રાખવું. એ હિસાબે એક પોલિસી ઉતારીને એમાં અશોકનું નામ નાખ્યું. તારા પપ્પાએ જેમથી કોઈનું ખોટું કર્યું જ નથી, અને છેલ્લા શ્વાસે પણ ગયા તોય આમનું દેવું ચૂકવી નહીં ગયા. તો વિચાર કર, મારામાં ને તારા પપ્પામાં કેટલો ફેર છે. થોડા ઘણા એના સંસ્કારો હોત ને તો આજે તો આ રૂપિયા હાટું તારી માને જાકારો ન આપ. મમ્મી, વાંક મારો છે. એમને તો ખબર નહોતી ને, કાગળિયા મને મળ્યા, હું જ આ બધું સામે લાવી એટલે બધું થયું. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ કે મેં પૈસા માટે થઈને તમને કહી દીધું કે તમે જતા રહો આ ઘરમાંથી, અને મારે આવું નહોતું બોલવું જોઈએ. સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ મારી. બસ જો
મારી વાત સાંભળો, ખોટા ઝઘડા કરવા અને બધું કરવું ને એ ખોટી વાત પડે. અને હવે તો આજે જે હકીકત હતી એ તો બધી આમે આવી ગઈ ને. હા હા અશોકકુમાર તોય આ પોલિસી તમારી જ છે. 20 લાખ રૂપિયા તો દેવાના નીકળે જ છે, ઉપરથી વ્યાજ તમે લેતા નથી, તો આ રૂપિયાના હકદાર તમે છો. થાય પણ પૈસા લેવા છે નહીં 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 નહીં. નહીં. આપણે ક્યારેય નહોતા જ લેવાના ને ક્યારેય નથી લેવાના. વાત સાંભળી લીધી તમે. હા અને બીજું કાંઈ જો તમારા પ્રત્યે છે ને અમારા મનમાં કાંઈ ઝેર નહીં હોય. મીરા એમને લેવા હોય તો ઈ થોડી આ પાડે. અત્યાર સુધી ઝઘડો શું કામ કર્યો તમે? તમને સબક શીખવાડવા માટે કે તમે લોકો ખોટા છો. હવે તો ઝઘડો બંધ કરો. આ છે ને બેય અને મારી વાત સાંભળ, આમ જો પપ્પા આવ્યા છે તો હા ચા પાણીનું કંઈક કરો. આ તમે બેસો, અમારું ઘર છે ને. હા અત્યાર સુધી એમ કે તમારે કરવું પડશે કામ બધું. હવે હવે ખબર પડી ગઈ ને. પૈસા આવ્યા એટલે